નમસ્તે બાળકો, આ વિડીયોમાં વાસણોની ક્ષમતાનો અંદાજ કઈ રીતે લગાવીશું તેના વિશે જાણીશું. અહીંયા આટલી ભીડ કેમ છે? અરે હા, અહીંયા ગગ્ગુ ગેંડો અને અપ્પુ હાથી પંજો લડાવે છે. અરે વાહ, અપ્પુ હાથી જીતી ગયો. બધા જ પ્રેક્ષકોએ વારંવાર પૂછવાથી અપ્પુએ જણાવ્યું કે તેની તાકાતનું રહસ્ય ગોલુ પાંડાની ડેરીનું શુદ્ધ દૂધ છે. પછી શું થવાનું હતું? બધા જ બીજી સવારે ગોલુ પાંડાની ડેરી પર અલગ અલગ વાસણ લઈને પહોંચી ગયા. બધા જ અલગ અલગ વાસણ લઈને આવ્યા છે. ચંદા ખિસકોલી વાટકી લઈને આવી છે, શેરખાન બોટલ લઈને આવ્યો છે અને બન્ની સસલું કપ લઈને આવ્યો છે. ભોલો ગધેડો તપેલી લઈને આવ્યો છે અને બડબોલા કાકા તો ડોલ લઈને આવ્યા છે. ગોલુ આટલી ભીડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. ગોલુની પાસે આવી રીતનું એક દૂધથી ભરેલું મોટો ટબ છે. ગોલુએ પહેલાં ચંદા પાસેથી તેની વાટકી લીધી. પછી તેણે તે વાટકીને ટબમાં ડૂબાડી અને દૂધ ભરીને કાઢી. જ્યારે ચંદાએ પૂછ્યું તેણે દૂધના કેટલા રૂપિયા આપવાના છે, તો ગોલુ વિચારમાં પડી ગયો. ગોલુએ જોયું કે બધા જ લોકો પાસે અલગ અલગ વાસણ છે, તો હવે તે કઈ રીતે ખબર પાડશે કે તેણે કોને કેટલું દૂધ આપ્યું છે? ગોલુ ઉદાસ થઈ ગયો. ત્યારે ત્યાંથી અપ્પુ જઈ રહ્યો હતો. અપ્પુએ ગોલુને ઉદાસ જોઈને પૂછ્યું, શું થયું ગોલુ? તારી ડેરી પર આટલી ભીડ જામી છે, તો તું ઉદાસ કેમ છે? ત્યારે ગોલુએ તેને પોતાની મુશ્કેલી જણાવી. અપ્પુએ ગોલુને કહ્યું, આ તો ખૂબ સરળ છે. તું એક પ્યાલો લઈ આવ અને તેને તારા ટબમાં ડૂબાડીને તારા ગ્રાહકના વાસણમાં રેડી દે. જેટલા પ્યાલા દૂધ તે વ્યક્તિના વાસણમાં જશે, તું તે હિસાબથી પ્રતિ પ્યાલાએ દૂધના પૈસા લઈ લેજે. ગોલુ અપ્પુની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો અને તે તરત તેની ડેરીમાં ગયો અને એક પ્યાલો લઈ આવ્યો. તેણે ચંદાની વાટકીના દૂધને ટબમાં રેડી દીધું. પછી પોતાના પ્યાલાને પહેલા ટબમાં ડૂબાડીને ભરી દીધો. હવે ગોલુએ પોતાના પ્યાલાથી ચંદાની વાટકી ભરી. ગોલુએ જોયું તો ચંદાની વાટકી અડધા પ્યાલા દૂધથી ભરાઈ ગઈ. તેણે ચંદા પાસેથી અડધા પ્યાલા દૂધના પૈસા લઈ લીધા. આગળ વારો શેરખાનનો છે. ગોલુએ શેરખાનની બોટલ લીધી. એકવાર ફરીથી ગોલુએ પહેલા પોતાના પ્યાલાને દૂધના ટબમાં ડબોળ્યો અને આખો ભરીને બહાર કાઢ્યો. હવે ગોલુએ પોતાના પ્યાલાથી શેરખાનની બોટલમાં દૂધ રેડ્યું. પરંતુ આ શું? શેરખાનની બોટલ હજુ આખી નથી ભરાઈ. ગોલુએ એકવાર ફરીથી પોતાના પ્યાલાને દૂધથી ભર્યો અને શેરખાનની બોટલમાં રેડી દીધું. હજુ પણ શેરખાનની બોટલ થોડી ખાલી રહી ગઈ છે. હવે ગોલુએ ત્રીજી વાર પોતાના પ્યાલાથી શેરખાનની બોટલમાં દૂધ રેડ્યું અને આ વખતે શેરખાનની બોટલ આખી ભરાઈ ગઈ. આવી રીતે શેરખાનની બોટલ કેટલા પ્યાલા દૂધથી આખી ભરાઈ ગઈ? હા, 3 પ્યાલાથી. બાળકો,
અહીંયા તમે જોઈ શકો છો કે ચંદાની વાટકી અડધા પ્યાલા દૂધથી ભરાઈ ગઈ અને શેરખાનની બોટલ 3 પ્યાલા દૂધથી ભરાઈ ગઈ. પરંતુ આવું શા માટે થયું? કેમ કે જુદા જુદા વાસણો જુદા જુદા દૂધના માપથી ભરી શકીએ છીએ. બીજા શબ્દોમાં ચંદાની વાટકીની ક્ષમતા અડધો પ્યાલો છે અને શેરખાનની બોટલની ક્ષમતા 3 પ્યાલા છે. અહીંયા બાકી રહેલા વ્યક્તિઓના વાસણો બતાવ્યા છે. શું તમે અંદાજ લગાવી શકો છો કે આમાંથી કયા વાસણમાં કેટલા પ્યાલા દૂધ ભરી શકાશે? શાબાશ બાળકો, તમારો જવાબ એકદમ સાચો છે. કપમાં 1 પ્યાલાથી ઓછું. તપેલીમાં 4 થી 5 પ્યાલા વચ્ચે અને ડોલમાં 15 થી 20 પ્યાલા વચ્ચે દૂધ ભરી શકાય છે. ગોલુએ બધા જ લોકોના વાસણોમાં દૂધ ભરી દીધું અને બધા જ વ્યક્તિઓ ખુશી ખુશી પોતાના ઘરે જતા રહ્યા. બાળકો, આ વિડીયોમાં આપણે વાસણોની ક્ષમતાનો અંદાજ કઈ રીતે લગાવ્યો તેના વિશે શીખ્યા. આગળના વિડીયોમાં આપણે તેના વિશે કેટલાક રસપ્રદ ઉદાહરણ વધુ શીખીશું.